છે ભૂદેવ સત્ય વાત છે મહારાજ. બેનબા સગુણાના શ્રીફળ લઈને જવાનું તમે મને કહો છો મહારાજ, પણ થોડીક મને જાણ કરી દો કે કયા રાજ્યમાં જાઉં ને કયા રાજ્યમાં ન જાઉં મહારાજ. હા ભૂદેવ. એ દેશ રે એ જાજો રે પાંડિત તામ પારદેશ જા જો રે देश रे ए जाजो रे पंडित ताम परदेश जा जो रे हमारा तमे एक रे न जाता पीग अलगाना रे पंडित दे अरे महाराज आप कहो છો કે પિંગલગઢ ને જતા પણ આ પિંગલગઢ ન જવાનું કારણ કહો મહારાજ. અરે હા ભૂદેવ, પિંગલગઢ ના જવાનું કારણ તો એટલા જ છે કે પિંગલગઢ ના રાજા ભટિયાર સાથે આજ મારે 20 વર્ષથી આ વેર ચાલે છે. એટલું જ નહીં, આજે 22 વર્ષથી આબોલા હશે, તે માટે પિંગલગઢ નો માર્ગ ન લેતા ભૂદેવ. ભલે મહારાજ, પણ આજ જતી વેળાએ આપણે મને એક વચન આપવું પડે મહારાજ કે બેનબા સગુણાના શ્રીફળનો જ્યાં શિકાર કર્યો એ વાત તમારે મારી માન્ય રાખવી પડે મહારાજ. હા ભૂદેવ, એ વાત હું માન્ય રાખીશ ભૂદેવ. ભલે મહારાજ, જય તમારી આજ્ઞા. એ આજર કે મંગે ગો દેવાલી અરે કે મંગે ગો દેવાલી અરે એ જાવા દેશ ને પરદેશ જાવું દેશ ને પરદેશ કે મંગે ગો દેવાલી અરે તારે મારી માવડી રે, જોવાની માં તારે મારી માવડી રે, એ લગુ લલી લલી પાઈ લગુ લલી લલી પાઈ, જોવાની માં તારે મારી માવડી રે, ધરતી માં તારે મારી માવડી રે, ધરતી માં તારે મારી માવડી રે, લગુ લલી 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 પાઈ, ધરતી માં તારે મારી માવડી રે, ઉગતા સૂર્યને પડ્યા નમન કરે, ઉગતા સૂર્યને પડ્યા નમન કરે, લગુ લલી લલી પાઈ લગુ લલી લલી પાઈ, ઉગતા સૂર્યને પડ્યા નમન કરે, ચડે કટારી અંગે ધમાલ પેના, સિંહારી તલવાર સિંહારી
રે કટારે યંગે ધમા તેરા કઈ કઈ નગરી નો હું તો રાજી રે ये हुई मारा नाम किया हुई मारा नाम कई कई नगरी नो तो राजी रे सिंगलगढ़ नगरी नो तो राजी रे बढ़िया हुई मारा नाम बढ़िया हुई मारा नाम सिंगलगढ़ नगरी नो राजी रे सुगंध विनानी सब सुनने लगे मारा रे दरबार सुनो पिंगलगढ़ ना राजे बटन विनाली सब सुनने लगे आज नजारे बोलावे पता क्या जोरे अब जो राज में दरबार अब जो अपने दरबार राजा बोलावे पता क्या जोरे बोले अंदर चले दरबार अंदर चले दरबार चले कटारी ये देश का बोले आज क्या बोला रे बताना भी रे गया ये हेलो आज ने दरबार मथुरा पड़ा काम क्या बोला रे बताना भी रे गया ये घणी खम्मा बापू ने जाजी खम्मा अरे बापू અત્યારે રાજમાં બોલાવવાનું કારણ એ પ્રધાનજી આજ મારા રાજને કાંગરે હવે ઈસને માટે કોઈ કિલોલ કરતી બરોબર આજ કાળો કકળાટ કરે બરોબર હવે ઈસને માટે કિલોલ કરતી આજ કાળો કકળાટ કરે એ ગધની બપોરની આમ કરે છે લગભગ ઈંડા મૂકવાનું થઈ છે તો મારા રાજને કાંગરે કોઈ દુશ્મનો માણસ આજ મારા રાજનો મહેમાન થવા માંગે બરોબર તો મારા રાજને કાંગરે એવા કડક ચોકી ભેગા કરો કેવા કે બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં આજ મારી રજા સિવાય રાજની અંદર ચકલું પણ ફરક ન થાય એમણો વાત કરી હોત ને એમણો મોઢેથી તોય મને દેશ પડત આ ઘા ખોટો કરી લીધો જાઓ બાપુ ઉપાધિ મેલી દ્યો જા લગણ હું તમારા ભેગો નોકરી કરું ને તા લગણ આપણા રાજની માલિકો ખીલી ખટાકો ન થાય જેમ બાપુ જુનાગઢની બજારમાં રામ માંડલિક નું રાજ હાલતું એમાં બાપુ માંડણ નામનો માણસ કામ કરતો જુનાગઢની બજારમાં માંડણના રાયખા રીએ અને માંડણના કાયઢા જાય જુનાગઢમાં માંડણ કેમ થાય એમ બાપુ હું તમારા ભેગો નોકરી કરું ને મારા રાયખા રીએ અને મારા કાયઢા જાય આ પિંગલગઢમાં આ ભગો કેમ થાય પણ મારી વાત ઉપર ભરોસો રાખજો સિંહાસન તૈયાર છે જમાવી દો વાહરવું ભરોસો રાખજો હા બાપુ તમને મારા પર ભરોસો નહીં કે બાપ તમને મારા પર ભરોસો નહીં કે બાપુલામ ગોળ સોરી હું તમારી રમત કરતો તો એમ નહીં મારે કોક દી કઈ રમત નહીં કરવાની તમારી આટલા વર્ષથી તમારા ભેગો નોકરી કરું છું તમારું કેટલું મેં ધ્યાન રાખ્યું કાંઈ વધવા દીધું રાજમાં ખામી કઈ રહેવા દીધી એમ કોઈ મહેમાન આવ્યા મહેમાનને હાંસવું બધા નથી હાંસવતો
તો કોક બાપ દીકરો રમત કરતો હોય અને તમે આટલા બધા અજડાઈ ન કરો, જરાક શરીરનું વિચારો તમારા. પાછું પડી ગયું હે, પાછું પડી ગયું એટલે બીજું કઈ નહીં. છબાસ છબાસ રાજના રમકડા છબાસ. શું માર્કેટમાં સણિયા છોરીના કલર આવ્યા હે. હરવી 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 હરવી. દીકરી અરે બેનીબા, હા બેનબા, રાજની અંદર પાણી વહેવું તો કોઈને પૂછ્યા સિવાય પાણી ન ભરાય. તો ન ભરાય ને, કોઈને પૂછ્યા વગર થોડું પાણી ભરાય. એ માટે આપણે રાજમાં કોકને પૂછવું જોઈએ. હાથ પાડ ને. એ રાજમાં છે કોઈ? આ રહ્યા જીજાજી. કા મેં એને કીધું, તમને ક્યાં જીજાજી કીધા? આની હારે વાત કરું તોય તમને વાંધો છે. એમ નહીં, તું એમ કહેશો કે આ રહ્યા જીજાજી. તું હેનો જીજાજી થા? અમારી કઈ બેન તને દઈ દીધી? તો એકાદી દિવસ મારું ઘરે હેરું ફેરું રીએ. દીધી નથી ને તે. શું આવી છો? પાણી ભરવા. એ હું લઈને મર્યું. એ બેડા, એ હું કેરબો લઈને આવ્યો છો. તો તું ભરી લે પેલા. પાછો પાડે છે. કા કેર બોલે ને આવ્યો છું તાર ઘરે બેડું નથી? તૂટી ગયો હે કાકો. એ લઈ નથી? એ લઈ નથી, ઢેલઈ નથી. તમાર ઘરે લઈ જાતે એ લે કાલી. અને ઓરિયલ તો ઓરિયલ નથી આવું. શાંતિ નહીં વા. નથી આવવાની કઈ. આમ કે મોટું ખોલતો. ફાકી ખાસ ને ફાકી. ફાકી. હા ખાવ છું. હા આટલી બાયું બેઠી છે, કોઈ બાઈ ફાકી ખાઈ છે? ભૂંડા લગાડ્યા રાજમાં. ભૂંડા મેં નથી લગાડ્યા, હમદઈને તે મને ખવડાવી. કાલ હવારે મારા બાપુને ગામના ઠપકો દેખ તમારા રાજની બાયું ફાકી ખાય છે. આ તો મારો બાપુ બિચારો હાવ બોરો, એટલે તમને બેયને કાઈ નહીં કહે. પણ હું હરામીના પેટનો. કા કેમ? હું તમને હરાપ આપું. લે અમને હાને હરાપ આપો છો? અમે હું તારું કઈ બગાડ્યું છે? અત્યારે બાયડી છો ને, હવારે 100 વાગે ભાઈડા છો અને બોલેરન ઠાઠામ ટીંગાતા છો. રોયા આવા હરાપ ના દેવાય કોઈ નહીં. ભલ્યો પાણી ફરી લઈએ ને.
હા જો કે એમ કહેવાય કે અમારું જય યોગ ધણી રામા મંડળ રામપર નવા ગામનું આવા સુંદર મજાના ભવ્ય ચાચર ચોક ની અંદર અને માં ભગવતી તુલસી માના આવા અવસરની માલકોર રામદેવ પીરવાનાનું ભવ્યથી અતિ ભવ્ય રામા મંડળ રમી રહ્યો હોય અને રમતા રમતા પઢિયારાજની પનહારી સુધી પહોંચ્યા હોય બેઠેલા ભાઈ બહેનોને બાપા જણાવવાનું એટલું જ હોય કે જે કાંઈ રમી રહ્યા જે કાંઈ તમારી સામુ અમે કાલાવાલા કરી રહ્યા છીએ તો એક ધર્માજા સાટુ બાપા રમી રહ્યા હોય તો જ્યાં મન મૂકીને વરસવાનું આવે ને વરસતા રહેજો અને જે આપણી કુળની દેવી આપ્યો હોય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરજો. હા કાના તારી મોરલી ઓને વાલી ડાવાગી માધમ રાત એ અમે પર રે નીંદર થી વાલી ડા જગાડતા ઓર રે અમારી નીંદરાઓ થઈ વેરાણ એ સાજણી અમારી શેરીએ સાસ લેવા આવતા અને વળી વાયદો આપે મિસરી ગયા એ પણ યલાખ એ જાણે જોનેરી સામડા હો અરે આપડા યાગેથી નેણલા મળ્યા અને એ રાજા પઢિયારના બેલમાં પનહારી પાણીના બેડા ભરતી હોય અને જ્યારે જમના કિનારે સરોવર સલકી રહ્યા હોય ત્યારે એ સરખી સાહેલડીની મોજ હોય પણ કેવી એ અરે દેને મોરલિયા મારી રાણી રાધિકા દેને મોરલિયા મારી
કાળજી જોયા રે કાનાને જોયા યમુનાના પાણી જાતા રે કાનાને જોયા મારે એ ચાલતે ચટકારી તારી એના પર જાવો મારે બની ગઈ છે મતી મારી રે સુધ બુધ ખોયા બની ગઈ છે મતી મારી રે સુધ બુધ ખોયા અમને લાગી માયા રે કાનાને જોયા સારું કર્યું બઢડા વાળી હોનલ ને યાદ કરવાના હોય ત્યારે તું તે કોરટ ને તું છે મારો કાયદો એ ભગવતી તું છે અમારો ઇન્સાન એ પણ કાતો સજા કરી દે મોરી માવડી કાતો બધાય ગુનાય મારા કરી દે એ કાતો સજા કરી દે ભગવતી માવડી કાતો બધાય ગુનાય મારા કરી દે ઈ જોગમાયા જગદંબાને યાદ કરવાના હોય એ બઢડે બેઠી હોનલમાં માડી મારો સમર્થ સરકાર છે
આ મોજીલો ડાયરો હા
વાજો રે ઢોલ ભાઈ વાજો રે ઢોલ મારા મીઠા નારણમાં વાજો રે ઢોલ મારા મીઠા નારણમાં વાજો રે ઢોલ વાજો રે ઢોલ હા હરિશ્ચંદ્ર બધાને પ્રભાસ હોય કપડા બેચિંગ કર્યું છે દ્વારકાધીશને યાદ કરીએ હા પછી ભાવગોતીને આશાપુરાને યાદ કરીએ એ આખી દુનિયાનો ઈ નાથકાનો મારો આંગણે પૂજાઈ અલબેલો આખી દુનિયાનો ઈ નાથકાનો મારો આંગણે પૂજાઈ અલબેલો કપડા મેચિંગ કરવાથી હો મારે કપડા મેચિંગ મનડા મેચિંગ ચંદડા મેચિંગ કરવાસે મારા કાના હારે મન મળે તો ભવના ફેરા ફરવાસે એ મારા કાના હારે મન મળે તો ભવના ફેરા ફરવાસે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ એ જઈ રણ છોડ માખણ ચોર જઈ રણ છોડ માખણ ચોર તારું ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ડાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ બહુ સુંદર મજાની આથી ફરમાઈશ છે આપણે બે કડીમાં લઈ લઈએ આમ તો કાયમને માટે ગાતો આવ્યો છે ઉનાથી જૂના લગી કોઈ નારી ન ભરે નીર તેથી મોતની રીલો રીર તારી રોંઢે દીએ રામડા એટલે હીરામવાળા બાપુને યાદ કરી અને બે કડીમાં રાહડો લેવાનો છે સુરજ દાદાનો પણ રાહડો બે આપણે એક સાથે જ લઈ લેવું ત્યારે આ તો તારી અમરેલી ધ્રુજતા
હનવલી ખાંભાઈ ખળખળ થાય એ પણ દરવા જા દેવાજી એ યા તો રોંઢે ને દીજે રામડા આવા સુનારે ડેલી ને સુના ડાયરા જેથી રામવાળા બાપુનું બારવટું હાલતું ટૂંકે યાદી કરું કે આ ગરાહિયા માથે જે નવા કર કાયદા નાખ્યા છે એ તમારા હટાવી લેજો. કોઈ નવા ગરાહિયાને રંજાડતા નહીં. લિખિત રામવાળો તમ તમારે થાય એ કરી લેજો. ઈ રામ કઈ હકે બાપ હે જેને પાટું મારીને પટારો વાગ્યો જાગ્રત દેવ જેને કહી શકાય એવો ઈષ્ટદેવ એટલે દાદા હુરજને યાદ કરવાના છે. અરે આવી જાઓ બાપુ, એક જ કડીમાં લઈને પછી બરાબર ને? એમ છતાં હોય એવા ભામણાની તારે હુરજ
એવા કોટિક દીવડાને કોટિક દેવતા તમે કદાચ રાત્રિનો સમય હોય આખું ગામ આપણે ભેગા મળી અને હજારો દીવડા પ્રગટાવીએ કરોડો દીવડા પ્રગટાવીએ પણ જ્યાં સુધી દાદો હુરજ કોર નો કાઢે ત્યાં સુધી રાત નો ભાંગે ભલા મણા ઈ દાદા હે એવા કોટિક દીવડા ને કોટિક દેવતા અને છેલ્લી કડીમાં કોઈ દી આળસ નહીં શું કામ તારે ઉગવું યચુક આલા નહીં આંગમાં જય ભુરજ એ તારે ઉગવું રે યચુક આલા નહીં આંગમાં જીવ રખ તો લજ રખ લજ બિન જીવ ન રખ દાડા દેતો એવું દેજે કે રાખ તો બેય વેળા રખ જેહો જેહો આગળ આપને જે કાંઈ ફરમાશ છે અમારા પાત્રો પણ પૂરી કરશે અને વચ્ચે વચ્ચે જ્યાં સમય મળશે ત્યાં આપણે એક બે નાની વાતો પણ કરશું એટલે જે કાંઈ ફરમાશ હોય તમે તમારે અમારા પાત્રો પણ બેય આપને આનંદ કરાવશે જો એમાં ભગવતી મોઢવાડી આશાપુરાને યાદ કરવાના હોય એ આશાપુરા મારે નિગોધણી અને આશાપુરા માને બાપ એ પણ તાજા તાજા હાજા માડી સબસે સુખી અરે ને એ અમારી મોઢવાડી નો હોય પરતા એ આશાપુરા આવે જો ને આસરે અરે રે મારી આશા હે પુરાય આવે જોને આસરે એ મારી લીલી વાડી જોને વધારતી અરે મારી દેશ દેવી કરો ને મેં એ મારી મઢવાડી કરો ને મેં એ ધન કસની ધરા મારવા રમે જ્યાં રમતી માં એ આશાપુરા મોઢવાડી
તેમજ આપણે રસોડાવાળી જે બજાર છે ત્યાં નાસ્તાની વ્યવસ્થા ચાલુ છે, એટલે અહીંથી કહેવામાં આવ્યું છે જેમને નાસ્તો કરવો હોય એ પણ ત્યાં જાજો અને નાસ્તો કરીને પાછા અહીંયા આવી જાજો. હજી આપણે પણ ઘણું આગળ માણવાનું છે અને ખૂબ આનંદ કરવાનો છે, એટલે નાસ્તો કરીને તમે તારે બધા પાછા વહી આવજો. આયા આસોના ઉજળા નોરતા મારે મદ જવાના છે યોરતા મુખે આશા પોરાનું નામ બોલતા એ મુખે આશા પોરાનું નામ બોલતા સોના ઉજળા નોરતા મારે મદ જવાના છે યોરતા મુખે આશા પોરાનું નામ બોલતા એ મુખે આશા પોરાનું નામ બોલતા બે કડીમાં આપણે ઠાકરને યાદ કરી તુલસી વિવાહ છે ને આજે. એ દેવ દિવાળી ના દીવા કાન પુષ્પાણી ના વિવાહ પરણે શ્યામડા હું તો હાલી સાગર ધણીની જાનમાં એ હું તો હાલી સાગર ધણીની જાનમાં પુષ્પાણી ના વિવાહ પરણે શામડા હું તો
ભાઈઓના દીવડા પડે હો અરે મારી પ્રગટો અવતારી રમાડી અસુર ન ખંડી અવતારી ધરણી બની હરી તું છો મારી બેન દો આખી આરે ન ભરે ભણેના રાજવી એ ભણેથી પછીના તમે છો મારા વીર દો એ હાડે ભણેથી પછીના તમે છો મારા વીર દો શું વાત કરસ બેન સ્વામીની નગરી પિંગલગઢ કહેવાય તો રૂડા રાજને કરે રે પટિયાર રાજની માયા રાજને કરે રે પટિયાર રાજ અરે મારા બીરા હા બેન બા સામનું નગર દેખાય નગરના ગઢના કાંકરા દેખાય એ પિંગલગઢ નગરી છે ને મારા પટિયાર બાપુ રાજ કરે છે અરે બહુ સારું મારી બેન દાદા હા બેન આ રાજમાં તમે પહેલી વાર આવ્યા છો એટલે તમને કાંઈ ખબર ન હોય આ રાજના કેવા નિયમ હાલે છે શું વરી એવું છે એટલે બાર ગામના છો એટલે અમારે તમને કેવું જોઈએ કા બેન ના ના જે કઈ હોય કહી દયો બીજી વાત તો પછી કરશું પણ દાદા હા આ થાળીમાં શું લઈને આવ્યા છો એ ઈ લીલુડું નારિયેળ લઈને આવ્યો છું બેન લીલુડું છે આપણને કેમ ખબર પડે દાદા આ તો હું છે એ લીલું છે લીલું છે હા તે આ હું કામમાં લાગે તમાર લગન થઈ ગયા બેન લગન થઈ ગયા આ લગન નું નારિયેળ છે લગન માં આવું આવી હા મારે નતું આવ્યું મારે ન થાય બેન એટલે અહીંયા તમે માનતા કરવા આવ્યા છો એ માનતા કરવા નથી આવ્યા તો બાપુને કુંવર છે હમણે ગયો ને કુંવર ઘોડો પાઈ ન ગયો એની વાત કરે છે આજે આ એના હારું લઈને આવ્યો છું તે રાજના કુંવર હાલે ગામના કુંવર નો હાલે નહીં રાજનું છે એટલે રાજના કુંવર હારું જ હોય હા એવું હોય તઈ તે તમે હગાઈ હોય કરાવો ને હા હગાઈ કરાવો પછી લગન કરાવો પછી લગન કરાવો બેન હગાઈ કરાવો પછી લગન કરાવી તો બેન વાત કર દે ને કે આ દેવ દિવાળી છે પછી તો લગન થાય ને તે થાય જ ને તો આપણું કે ગોઠવી નાખી એ હવે ધુબાકા બોલાવો તમતાર હવે આજથી શરૂઆત થઈ જાય હવે સમૂહ લગન ચાલુ થઈ ગયા છે દાદા પણ દાદા એનું કઈ પાટે જ નથી ચડતું કેમ પાટે ન ચડતું હું નડે છે ઈ તમે કયો આજ જોવો પડશે જોવો તો પછી તમે પછી નું રાખો અત્યારે નહીં એવું હા પછી કે છે
બેના હાચા દાદા હશે કે ખોટા હશે? હવે ઈ આપણને કેમ ખબર તને પડે? જોતા એવું નથી લાગતું કે હા સાહેબ દાદા હોય તો જ્યોતિષ હોય તો તરત કઈ નો દે, હાથ જોવે તા. એ અત્યારે એની વિધિ કરવી પડે. લે કેટલી દાન વિધિ કરાવી તોય પાઠે જ નથી ચડતું, એટલે તો અમે તમને દાદા પાટે પૂછ્યું. સળદે તમે કેસો એ વિધિ કરી ના નાખશો. ના હું તમ તારે એકવાર વિધિ કરી દઈશ ને એટલે પાટે સળી જાય. હે? હા કાંઈ વાંધો નહીં દાદા. જો આ રાજમાં તમે ભલે આવ્યા હા પણ પૂછ્યા સિવાય અંદર ન જાતા. કેમ આયા હમણે બાપુ છે ને નવો છે તે એમને નોકર રાખ્યો છે. નોકર રાખ્યો? જો ને ગળદા જેવો બેઠો છે. કાઈ વાંધો નહીં, જવામાં થોડીક ધ્યાન રાખશું. બીજું શું? ઢીમલી છે, ઢીમલી, એનું નામ ઢીમલી છે. ટીમલે ઢીમલી જો મગમગિયા દાંત એટલે કાઢે તમે રોયા. હાચવીને જાજો, હા? અમારે તમને કેવું પડે. કાઈ વાંધો નહીં બેનબા. હારું લ્યો, જય શ્રી કૃષ્ણ જય દાદા. શ્રી આવજો. કૃષ્ણ બેન. એલા રાજમાં છે કોઈ હાજર? હોય તો ખરા ને. આ રહ્યો રાંદલ નો દીધેલો. તે ભાઈ બધાય રાંદલના દીધેલા હોય. કોને કીધું? હા રાંદલના દીધેલા જ હોય. આ મારા મેલડી માં દીધેલો હે. પણ દીધો તો માતાજીએ જ ને. તે ભાઈ આપણે કોણ આયા? પ્રધાનજી રાજનો. રાજના પ્રધાનજી. ત્યાં કયું રાજ છે અને કોણ બાપુ રાજ કરે છે? આ પિંગલગઢ પઢિયાર બાપુ રાજ કરે છે. સિંગલગઢ છે ને પઢિયાર બાપુ રાજ કરે છે. હા તો મારે બાપુને મળવું છે. તમે કોણ છો?